અમદાવાદમાં શ્રી પાર્શ્વપ્રેમ 24 જિનેશ્વર ધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। 8 ડિસેમ્બર સુધી આચાર્ય ભગવંતોના નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। પાર્શ્વપ્રેમ જિનેશ્વર ધામ એ જૈન તથા દ્રવિડ શૈલીના સન્મયયુક્ત વિશ્વનું પ્રથમ જિનાલય છે, જેમાં સુંદર કલાકૃતિ, ભોજનાલય અને ધર્મશાળા, બીમાર વૃદ્ધ સાધુ સાધ્વીજી અને કહી શકાય કે ભગવંતોના સ્થિરવાસ માટે વૈચારિક રૂપ પણ નિર્માણ થશે। જિનાલયમાં મૂળ નાયક 51 ઇંચના ચૌરમુખી 4 પરમાત્મા બિરાજમાન છે। આ સાથે જ જૈન ધર્મની વર્તમાન 24ના 24 તીર્થકર પરમાત્મા અને 9 અધિષ્ઠાન દેવી દેવતા જિનાલયમાં જીવંતાની અનુભવી કરાવે છે। ગુરુદેવે 8 વર્ષ સુધી આજે કાળધર્મને થયા છે એમની ભાવના પૂરું કરવાનો એક તક મને મળી છે। હું તો સદભાગ્ય સદઘડી છું કે એ ગુરુદેવની ભાવના પૂરા કરવાની મને તક મળી છે। હું તો એ જ કહીશ, આ દ્રશ્યમ દેરાસર માટે આજકાલ મોબાઈલ પણ આઈ કોન્ટેક્ટથી ખુલે છે। તમને બધાને ખબર છે આઈ કોન્ટેક્ટથી મોબાઈલ ખુલે છે, એટલે તમે ભગવાનના જ્યારે દર્શન કરશો તો તમારા અંદર રહેલી નેગેટિવ દૂર થાય, તમે પોઝિટિવ થશો। અને પરમાત્માની પૂજા એ અનામિકા આંગળીથી થાય છે। અમારા જૈન ધર્મશન અનામિકા આંગળી કહે છે। એ અનામિકા એ માઇન્ડ કનેક્શન છે। તમારા માઇન્ડના અંદર જે પણ નેગેટિવ ચાલતો હોય, જે પણ નેગેટિવ હોય, પરમાત્માને ટચ એ આંગળીથી કરે તો તમારી નેગેટિવ દૂર થાય, તમે પોઝિટિવ થાઓ।